જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ તથા તેમના મહાત્મ્યની કથા. પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય શ્રી કૃષ્ણ લખજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વાસુદેવ સુતમ દેવમ કંસારણમ મર્દનમ દેવકી પરમાનંદનમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. ઓમ પરમાત્માય નમઃ. અર્જુન બોલ્યા, હે ભગવાન, મારા અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક વિશેષ ઉપદેશ કહ્યો છે તેનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજની યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હોય તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. આ રીતે અર્જુનને પ્રાર્થના કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, હવે તું તારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિધિન આકૃતિ આલોકિત રૂપને જો. હે ભરતવંશી, મારામાં અદિતિ 12 પુત્રોને 8 વસ્તુઓને 11 રુદ્રો કે 2 અશ્વિની કુમારો અને 49 માં રુદ્ર ગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલા જ જોયેલા આશ્રયણ રૂપોને જો. હે ગુંડાકેશ, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા સરળ અસિત આખા જગતને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય તે જો. પરંતુ મને તું આ પોતાના સ્થળ સૃષ્ટિથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને આલોકિત શસ્ત્રો આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જોઈશ. જો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહ્યા પછી અર્જુને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. આ અનેક મુખ અને નેત્રો ધરાવનાર અને અદ્ભુત દર્શનવાળા ઘણા બધા દિવ્ય આભૂષણો યુક્ત અને કેટલાક ઉગામેલા દિવ્ય આયુધનો, હાથમાં ધારણ કરેલા દિવ્ય માળાઓ તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા તેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પસરી રહી છે એવા બધી જ જાતના આશ્ચર્યોને યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો ભાગ્ય જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખાય જગતને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક જ સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા તે ધનંજય વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના
વિગ્રહોમાં સઘળા દેવોને તથા અનેક શરણાસર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને શ્રી મહાદેવજીને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પો જોઉં છું. હે સકળ વિનાશ સ્વામી, આપને સંખ્ય પૂજાઓ ઉદરમુખે નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું આપના જ એ અંતને જોઉં છું, કેમ કે મધ્યને ન આદિને. હે વિષ્ણુ, આપને મુંગટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેમજ પુંજ સ્વરૂપ ધગધગતી અગ્નિના સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય છે તેવા તેમજ બધી બાજુએ અપાર સ્વરૂપે જોઉં છું. માટે હે ભગવાન, આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષમ એટલે કે પરમ બ્રહ્મા પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આચાર્ય છો. આપ જ સાક્ષાત ધર્મારક્ષક છો અને આપ જ અવિનાશી સંતાન પુરુષ છો એવો મારો મત છે. હે પરમેશ્વર, હું આપને આદિ, મધ્ય અને અંત વિનાના અંતન સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજાઓ ધરાવનાર, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવનાર, પ્રદૂપ અગ્નિ મુખ્ય ધરાવનાર અને પોતાના તેજથી આખા બ્રહ્માંડને સંતાપ જોઉં છું. હે મહાત્મય, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓને એકમાત્ર આપનાથી જ વ્યાપેલ છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયવાન રૂપને જોઈને ત્રણેય લોકમાં ભય માયા અતિવ્યક્તિ થઈ રહ્યા છે. હે ગોવિંદ, પહેલા દેખાવ સમૂહમાં આપના પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભાઈના માર્યા હાથ જોડીને આપના નામ ગુણોનો ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તથા સિદ્ધોના સમુદાય કલ્યાણ થાવ એમ કહીને કેટલાક ઉત્તમ સ્ત્રોત દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. પરમેશ્વર, જે 11 રુદ્ર અને 12 આદિત્યો તથા 8 વાસુઓ, 12 સાધ્યો તથા વિશ્વદેવો એ અવિનાશી કુમારો, રુદ્રગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધાઓના સમુદાયો એ બધા જ શક્ય થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહુ, આપના ઘણા મુખ અને નયનોમાંથી યુક્ત, ઘણા હાથ, જંઘાસરણ ધરાવતા અને ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢાઓને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપ જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ વ્યાકુળ થઈ રહ્યો છું, કેમ કે હે વૈષ્ણવ, ગગન સ્વરૂપી દેવદીપ્યમાન અને વર્ણોથી યુક્ત થતા ફાટેલા મુખ અને પ્રકાશમાં વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણને હું ધીરજ અને શાંતિ નથી પામતો. હે ભગવાન, ધીણી દાઢેલી લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલેલ આપ મુખો જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ પામી શકતો નથી. માટે હે દેવો સ્વામી, હે જગત આધાર, આપ પ્રસન્ન થાવ. હું જોઉં છું કે આ પહેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓ સમૂહ સમેલ આપના મુખમાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, સારણ તથા પેલો કર્ણ અને આપના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણો વેગથી દોડી પ્રવેશ રહ્યા છે અને કેટલાક તો ભૂતો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ફિસાઈને દેખાઈ રહ્યા છે. હે વિશ્વમૂર્તિ, જેમ નદીઓને અનેક જળ પ્રવાહ સર રીતે સાગર તર તોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરકલોકમાં શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળ મુખોમાં પ્રવેશી રહ્યા છે.
એટલે કે આપના લીન થઈ રહ્યા છે, અથવા જે પતંગિયા મોહને વંશ થઈને નષ્ટ થવા માટે છે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશ થઈ હોઈ રહ્યા છે. એમ આ સર્વે પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જઈ રહ્યા છે, પ્રવેશી રહ્યા છે. આપને મસ્તક લોકમાં પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારેય કોરથી વારંવાર ચાટી રહ્યા છે. હે પ્રભુ, આપનો ઉગ્ર પ્રકાશ સઘળા જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. હે ભગવાન, કૃપા કરીને મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવતા, હે દેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાવ. હે આદિત્ય પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખાવશું માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. આ રીતે અર્જુનને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, હું લોકને સંહાર કરનાર વધી ગયેલા મહાકાળનું અત્યારે આ લોકને સંહાર કરવા માટે પ્રવૃત્તિ થયો છું. માટે જે પ્રતીક્ષાઓને નીચેના રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે સુરેશ્વરો પહેલા જથી મારા વડે હણાયેલા છે. હે સર્વેશ્વર શાસી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા અને આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયેદ્ર, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓ તું હણ ભરી રાખીશ. માં ચોક્કસ તું યુદ્ધમાં વૈરીઓને જીતીશ. માટે યુદ્ધ કર. તે પછી સંજય રાજા ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કીટ અર્જુન હાથ જોડીને થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગંધ વાણી સ્તુતિ કરવા લાગ્યો. અર્જુન ફરીથી સ્તુતિ કરતા કહે છે કે હે અંતર્યામી યોગેશ, કે આપના નામ, ગુણ અને પ્રભાવથી, કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિવાહ પણ થઈ રહ્યો છે. તેમજ ભય પામેલા રાક્ષસોને સો આપ તેમ નામ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગુણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મય, બ્રહ્માજીના પણ આદિ કરતા સૌથી મોટા આપને તેઓ કે કેમ નેમ કે અનંત દેખાવોના ઈશે છે. વિશ્વના પરમ આધાર જે સંત અસર અને એ બેથી પર અસર એટલે કે સિદ્ધાન આનંદ બ્રહ્મા જે આપને, હે પ્રભુ, આપ આદિત્ય સંતાન પુરુષોત્તમ છો. આપ આ જગતના પરમ આચાર્ય અને જાણનાર છો. યોગ અને પ્રધાન છો. તો અંતરૂપી આપને આખું વિશ્વ વ્યાપેલું છે, એટલે કે પરિપૂર્વક છે. હે હરિ, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી છો. બ્રહ્માજી તો તથા બ્રહ્માજીના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર કરું છું, હજારો વાર નમસ્કાર કરું છું તથા ફરી પાછા એવી પણ વધારે નમસ્કાર કરું છું. હે અનંત સમર્થન ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર કરું છું. હે સર્વના આત્માને, આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું. કેમ કે હે અનંત પરાક્રમી, આપ આખા બ્રહ્માંડને વ્યાપી રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. હે પરમેશ્વર, આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પરમાત્માથી પણ હે કૃષ્ણ યાદવ છે, હે સખા, હે પ્રાણ પ્રમાણે એ જ કંઈ વગર વિચારીને આજ્ઞાપૂર્વક કહું છું. અને હે અચ્યુત,
આપજને મારા વડે વિનોદ ખાતર વિવાહ છૈયો આસર ભોજન આદિ કરતી વખતે એકાંતમાં પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા. એ સર્વે અપરાધોને અપી સ્વરૂપ એટલે કે આચાર્ય પ્રભાવથી આપ હું ક્ષમા કરવાથી પ્રાર્થના કરું છું. હે વિશ્વરૂપ, આપના આ સંસાર જગત પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ક્ષેત્રલોકમાં આપના જ સમાન બીજું કોઈ નથી. ચડિયાતું તો ક્યારે હોઈ શકે નહીં. માટે હે પ્રભુ, શરીરને સારી પેઠે શરણોમાં નિવેદ કરીને પ્રણામ કરી સ્તુતિ યોગ્ય આપ ઈશ્વર પ્રસન્ન થાવ માટે પ્રાર્થના કરું છું કે દેવ પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના પતિની આ અપરાધોને સહિત લે, એમ આ પણ મારા અપરાધને સહી લેજો. યોગ્ય સો વિશ્વમૂર્તિ સો પહેલા જ જોયેલા આપના આ આશ્રયમ રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું. મને મારા મન ભયને લીધે ઘણો વ્યાકુળ પણ થઈ રહ્યો છું. માટે આપ પોતાનું પહેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવજ, હે જગત ત્રિવાસ, પ્રસન્ન થાવ. હે પ્રભુ, હું આપને મુંગટધારી તથા શંખ ચક્ર ગદા ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ જ ચતુર્ભુજા રૂપે પ્રગટ થાવ. આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળીને શ્રીમદ ભગવાન કહે, હે અર્જુન, તારા આજ પર અનુગ્રહ કરીને મેં પોતાના યોગ શક્તિ પ્રભાવે આ મારું રુદ્રકૃષ્ટ તેજ જોઈ સર્વ આદિ અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા ન હતું જોયું. કે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈ નથી. ન તો વેદ કે યજ્ઞો આ અધ્યાય નથી પણ જોઈ શકું છું. ન દાનથી ન શાસ્ત્રથી વિહિત કર્મો જોઈ શકું છું કે તપથી. એમાંય મારા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાય અને મૂઢ ભાવ પણ ન થાવું. નિર્ભય અને પિતૃયુક્ત મનવાળો થઈને એ જ મારા આ શંખ ગદાધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જોતે. પછી સંજય ફરી ધૃતરાષ્ટ્રને કહે છે કે રાજન વાસુદેવની શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું. અને પછી મહાત્મય શ્રી કૃષ્ણએ સોમમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બાંધીને તે પછી અર્જુનને કહે છે કે હે જગતના આપનાર, આ પરમ શાંત મનુષ્ય સ્વરૂપને જોઈને હવે હું સ્થિત થઈ ગયો છું. મને અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. આ પ્રકારના અર્જુનને વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, મારા જે ચતુર્ભુજ રૂપને જોયું છે તે રૂપના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા રૂપના દર્શનને ખેવવા રાખ્યા કરે છે. અર્જુનને જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોમાં જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું કે ન યજ્ઞથી જોઈ શકાઉં છું. પરંતુ હે પરમ અર્જુન, અન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજધારી હું પ્રત્ય દેખાઉં છું. માટે તત્વથી જાણ માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવથી પ્રાપ્ત માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરણાય મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓને પ્રત્યે વૈરભાવ રહિત છે અને અન્ય ભક્તિથી યુક્ત મનુષ્ય મને જ પામે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ ભાગવત ગીતાનો 11મો અધ્યાય પૂરો.
વિશ્વરૂપ દર્શન યોગ સમાપ્ત થયો. ઓમ પરમાત્માય નમઃ. મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો 11મો અધ્યાય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.